Hello, my dear students. Today I am Rashmi Didi. Again, start with application of trigonometry, chapter 9, question number 10. But before that, let me ask you a question, or I can say you have to give me a statement in which all the 26 alphabets are included. એક મને એવું વાક્ય જણાવો કે જેમાં ઇંગ્લિશના બધા 26 alphabets included હોય. That you have to answer me in a comment. Till then, let us start with the question number 10, in which two poles are there, that is AB and ED. Let us say the pole name is AB and ED અને એનું મેઝરમેન્ટ સરખું છે, મતલબ બેની હાઈટ સરખી છે. તો આપણે સપોઝ કે એ બેને કીધું x, બરાબર, અને ઈ બે સામે સામે એટલા ડિસ્ટન્સ ઉપર ઊભા છે કે ઈ બે વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ છે 80 મીટર. અને એ રોડની એક સર્ટેન પોઈન્ટ ઉપર ઊભા રહીને અગર આપણે પોલના ટોપ ઉપર જોઈએ તો એક પોલનું એલિવેશન એંગલ બને છે 30 અને બીજા પોલનું એલિવેશન એંગલ બને છે 60. હંમેશા યાદ રાખવાનું, જે દૂરનું એંગલ મતલબ નાનું એંગલ એ 30 કહેવાશે અને જેટલું નજીક હશે એ મોટું એંગલ હશે, that will be 60. So BD નું મેઝરમેન્ટ આપી દીધું છે આપણને 80 મીટર. Let us say AB and ED is equals to x. BC we need to find, CD also we need to find, and x also we need to find. હવે BD એટલે આખો રોડ છે, એના બે ભાગ પડી ગયા છે. યુ કેન સી લાઈક BC and CD. So BD is a combination of BC plus CD. Now let us calculate for the triangles. One triangle we have 4 triangle ABC. In that we have 30, tan 30 because opposite side is available, and we also need to find BC. So tan 30 is equals to AB upon BC. Tan 30 નું મેઝરમેન્ટ 1 upon √3 is equals to AB માટે આપણે સપોઝ કર્યું x, એટલે એને જગ્યાએ x લખ્યું upon BC as it is. અગર x માટે આપણે વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો BC અહીંયા મલ્ટીપ્લાયમાં છે, એને હું અહીંયા ટ્રાન્સફર કરી દઉં તો 1 સાથે મલ્ટીપ્લાયમાં આવી જાય. સો BC 1 into BC, so BC upon √3 આ આપણને x ની એક વેલ્યુ મળી છે. હવે કેમ કે આપણી પાસે BC CD કંઈ જ અવેલેબલ નથી અત્યારે આ રીતે જ આપણે એને કેલ્ક્યુલેટ કરીને રાખી દેવાનું છે. હવે બીજા ટ્રાયેંગલ માટે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. ધેટ ઇઝ ફોર ટ્રાયેંગલ CDE. એના માટેનું એંગલ છે tan 60 ઇઝ ઇક્વલ્સ ટુ ઓપોઝિટ સાઇડ ED અપોન એડજસન્ટ સાઇડ CD. tan 60 ની વેલ્યુ છે √3 ઇઝ ઇક્વલ્સ ટુ ED માટે આપણે સપોઝ કર્યો x અને CD આપણે ફાઇન્ડ કરવાનો છે. તો અગેન અહીંયા x ની વેલ્યુ ફાઇન્ડ કરવી તો CD ને આપણે અહીંયા મલ્ટીપ્લાયમાં મોકલી દઈએ તો √3 CD ઇઝ ઇક્વલ્સ ટુ x. આ સેકન્ડ નંબર. હવે આ બી x ની વેલ્યુ છે નંબર 1 માં, નંબર 2 માં બી આ બી x ની વેલ્યુ છે. ઇટ મીન્સ ઈ બે ઇક્વેશન્સ, ઈ બે વેલ્યુ એકબીજા માટે કેવી થઈ? ઇક્વેલન્ટ, ઇક્વલ થઈ ગઈ. તો x ની જગ્યાએ નંબર 1 સ્ટેટમેન્ટની વેલ્યુને હું રિપ્લેસ કરું, √3 CD ઇઝ ઇક્વલ્સ ટુ BC અપોન √3, રાઈટ. હવે આ √3 અહીંયા ડિવાઈડમાં છે, અહીંયા ટ્રાન્સફર કરી દઉં તો એ મલ્ટીપ્લાયમાં વયું જાય. સો √3 into √3 that gives us 3CD. So it means BC is equals to 3CD. હજી આપણને એક્ઝેક્ટ મેઝરમેન્ટ નહીં પણ રિલેશન મળી ગયું કે ભાઈ BC નું મેઝરમેન્ટ કેટલું છે તો કે CD ના 3 ટાઈમ્સ જેટલું. હવે આપણને કોમ્બિનેશન ખબર હતી BD is equals to BC plus CD. BD નું ટોટલ મેઝરમેન્ટ આપણી પાસે ક્વેશ્ચનમાં છે, that is 80 is equals to BC નું મેઝરમેન્ટ શું મળ્યું? 3CD જેટલું. સો BC we have replaced with 3CD plus CD only. તો આપણને આ લાઈક ટર્મ મળી. નાઉ 3CD plus CD is equals to 4CD. 4 અહીંયા મલ્ટીપ્લાયમાં છે, આ બાજુ મોકલી દઈએ એટલે ડિવાઈડમાં આવી જાય. So 80 upon 4 is equals to CD. So we got CD is equals to 20 મીટર. એટલે કે CD નું એક જે ડિસ્ટન્સ છે આપણને મળી ગયું 20 મીટર. હવે CD ની વેલ્યુ અહીંયા આપણી પાસે છે, એને આપણે રિપ્લેસ કરીએ. BC is equals to 3CD. We know that CD we got, that is 20. So 3 into 20. So BC also we have now 60 meter. તો બે જે ડિસ્ટન્સ છે, રોડ વચ્ચેનો જે પોઈન્ટ છે એના આન્સર મળી ગયા. હવે આપણે x એટલે કે પોલની હાઈટ પણ ફાઇન્ડ કરવાની છે. તો x ના અહીંયા જુઓ આપણી પાસે જે બે આન્સર છે, x is equals to BC upon √3 અથવા √3 CD is equals to x. એમાં કોઈ પણ જગ્યાએ BC કે CD ની વેલ્યુ રિપ્લેસ કરી શકાય. આપણે અહીંયા ઇક્વેશન 2 માં રિપ્લેસ કરવી ઈઝી પડશે. સો આઈ હેવ રિટન હિયર લાઈક x is equals to √3 CD. CD ની વેલ્યુ કેટલી મળી આપણને? 20. So √3 into 20. So we got x is equals to 20 √3. એટલે કે પોલની હાઈટ છે 20 √3, right? So in a single question we find three kinds of values, that is height of poles and distance between the roads on the point on which we have stood. So
This was all question about question number 10 applications of trigonometry. મારા લાસ્ટ વિડીયોમાં મેં તમને એક ક્વેશ્ચન પૂછેલો હતો કે what kind of room is that has no doors and no windows. એવો કયો રૂમ છે જેને ડોર્સ કે વિન્ડોઝ નથી? તો that answer is mushroom. Mushroom is such a room that has no doors and no windows. So must give me a comment or give me your answer in my comment. Do not forget to subscribe Rashmi Didi Ki Class channel. Also press the bell button so that you will be able to know about the upcoming videos. Until then, bye.